તો જોઈએ સમાચાર વિગતવાર વાત કરીએ। ભારતીય વાયુસેનાના કરોડરજ્જુ ગણાતા MiG-21 વિમાનને નિવૃત્ત જાહેર કરવામાં આવશે। ફાઇટર જેટને ચંદીગઢ એરબેઝ પર વિદાય આપવામાં આવશે, જે તેની સેવાના સત્તાવાર અંત તરીકે ચિહ્નિત કરશે। વિદાય સમારંભમાં વાયુસેનાના વડા AP સિંહ 23 સ્ક્વોડ્રનના 6 જેટ સાથે તેની છેલ્લી ઉડાન ભરશે। સ્ક્વોડ્રન લીડર પ્રિયા શર્મા પણ ફ્લાયપાસ્ટમાં ભાગ લેશે। આ વિમાનને 1963માં ચંદીગઢમાં વાયુસેનામાં કમિશન કરવામાં આવ્યું હતું। ચંદીગઢ એરબેઝ પર ભારતીય વાયુસેનામાંથી MiG-21 વિમાનની નિવૃત્તિ। ભારતીય વાયુસેનામાં MiG-21 આજે નિવૃત્ત થશે। ચંદીગઢમાં 62 વર્ષ પછી MiG-21 નિવૃત્ત કરવામાં આવશે। ચંદીગઢ એરબેઝ પર વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। તો 1963ની અંદર MiGને કમિશન કરવામાં આવ્યું હતું। ભારતીય વાયુસેનાની અંદર MiG-21 જે ભારતીય વાયુસેનાનું કરોડરજ્જુ માનવામાં આવે છે અને 62 વર્ષ પછી સતત 62 વર્ષની MiG-21 ભારતીય સેનાનો અને એમાં પણ ખાસ કરીને વાયુસેનાનું એક મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે, કારણ કે MiG જે યુદ્ધના સમયે જે એની ઉડાન, જે એની કાર્યક્ષમતા, આ તમામ વસ્તુઓના કારણે વધુ અસરકારક એટલા જ માટે MiG-21 ભારતીય વાયુસેના માટે કરોડરજ્જુ માનવામાં આવે છે। 62 વર્ષ પછી MiG-21 આજે વિદાય લેશે। આ અંગે વધુ વિગત સાથે અમારા સહયોગી અમીન જોડાઈ ચૂક્યા છે। અમીન, શું વધુ વિગત? ભારતીય વાયુસેનાનું જે કરોડરજ્જુ માનવામાં આવે છે MiG-21 વિમાન જે આજે વિદાય લેશે 62 વર્ષ પછી, શું આખો કાર્યક્રમની રૂપરેખા છે? જી પાર્થ, જણાવી દઉં કે જે ભારતીય વાયુસેનાનું કરોડરજ્જુ ગણાતું MiG-21 ફાઇટર જેટ શુક્રવારે જે આજે નિવૃત્ત થશે। ચંદીગઢ એરબેઝ પર જે ફાઇટર જેટને તેની સેવાઓનો સત્તાવાર અંત દર્શાવતા વિદાય આપવામાં આવવાની છે। ત્યારે વિદાય સમારંભ દરમિયાન જો વાત કરીએ તો વાયુસેનાના વડા AP સિંહ 23 સ્ક્વોડના 6 જેટ સાથે છેલ્લી ઉડાન ભરશે અને સ્ક્વોડના લીડર પ્રિયા શર્મા પણ ફ્લાયપાસ્ટમાં ભાગ લેશે। આ વિમાન લગભગ 1963માં ચંદીગઢના વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું। તેની 62 વર્ષની સેવા દરમિયાન જ્યારે સુપરસોનિક MiG-21 અને 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ, 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ, 1999માં કારગિલ યુદ્ધ અને 2019ના જે બાલાકોટ હવાઈ હુમલાના મુખ્ય ભૂમિકા ભજવી ચૂકી છે। તે ભારતનું પહેલું સુપરસોનિક જેટ હતું, જે એટલે કે તે ધ્વનિની ગતિએ, આપણે જો ગતિની વાત કરવામાં આવે તો 332 મીટર પ્રતિ સેકન્ડ એ ચાલે છે, કરતા વધુ ઝડપથી ઉડી શકતું હતું। તેનું સ્થાન તેજસ LCA પાર્ક એટલે કે 1A દ્વારા લેવામાં આવશે। MiG-21 નિવૃત્ત થવા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ અને સંરક્ષણ મંત્રાલયના અનેક અધિકારીઓ હાજરી આપશે અને જગુઆર અને તેજસ ફાઇટર જેટ પણ તેમાં ભાગ લેશે। પાર્થ, બિલકુલ અમીન, ભારતીય વાયુસેનાની અંદર જ્યારે MiGની વાત કરવામાં આવે તો ઘણા સીમાચિહ્ન MiG માટે જોડાયેલા છે MiG-21, અને એની જે ઉપલબ્ધિઓની વાત કરવામાં આવે તો કેવા પ્રકારનું MiGની ઉપલબ્ધિ આખા ભારતીય વાયુસેના માટે અને ભારત માટે કેટલી મહત્વની રહી છે અને કેટલું મહત્વનું આ MiG-21 માનવામાં આવતું હતું? MiG-21 ની વાત કરવામાં આવે તો ભારત માટે મહત્વનો એનો ફાળો રહ્યો છે। ઘણા યુદ્ધમાં તેને ભાગ લીધો છે અને મહત્વનો ફાળો ભજવ્યો છે। આપણે જયારે વાત કરીએ કે સંરક્ષણ મંત્રાલય જે ડેટા અનુસાર 400 થી વધુ MiG-21 વિમાન અત્યાર સુધીમાં ક્રેશ થયા છે, જેમાં 200 થી વધુ પાયલટ પણ માર્યા ગયા છે। તો આ જે કારણે આ ફાઇટર પ્લેનને ઉડતી સબપેટી વિન્ડો મેકર તરીકે પણ ઉપનામ આપવામાં આવે છે। અને 1971, 1999 જે પાકિસ્તાન સાથેના કારગિલ યુદ્ધનો મુખ્ય ભૂમિકા ભજવી હતી અને ENCC ગ્રેહામ તેમના લેગ ધ ઇન્ડો સોવિયત MiG ડીલ એન્ડ ધ ઇટ્સ ઇન્ટરનેશનલ જે રિસ્પોન્સમાં લખે છે કે તેઓ તત્કાલીન સંરક્ષણ પ્રધાન VK કૃષ્ણ મેનને MiGને જે ભારતમાં લાવવા મુખ્ય ભૂમિકા ભજવી હતી। જ્યારે 1961માં રશિયા અને ભારત વચ્ચે જે MiG શ્રેણીના વિમાન ખરીદવામાં સોદા અંગે આ લેવામાં આવ્યું હતું। પાર્થ, બિલકુલ અમીન, આ સાથે હવે જ્યારે MiGના રિપ્લેસમેન્ટની અંદર જો વાત કરવામાં આવે કે MiGની જગ્યા તેજસ લેશે, જગુઆર લેશે કે પછી રાફેલ લેશે, આ પરિસ્થિતિ વચ્ચે MiG એ ભારતીય વાયુસેના માટે કેટલું કારગર, અને શું MiGની જગ્યા આ તમામ જે નવા ફાઇટર જેટ પૂરી શકશે આવનારા સમયમાં? જી ચોક્કસ, એ સંરક્ષણ વિભાગ દ્વારા ચોક્કસ જો ચકાસણી કરવામાં આવ્યા પછી જો આ કહેવામાં આવ્યું છે કે તેની જગ્યા લઈ શકશે।
ત્યારે જ પૂરતી એની જે જવાબદારી હોય કે જે પૂરતી એનું ચકાસણી હશે એ કરીને આધારે જ એની જગ્યા તેને આપવામાં આવશે. બિલકુલ. પ્રિયા શર્મા આની અંદર ફ્લાયપાસ્ટ કરવાના છે. આમીન, તો પ્રિયા શર્મા આજે જે મિગની સાથે સાથે 6 જે ફાઇટર જેટ રહેવાના છે એની અંદર રહેશે કે પછી પ્રિયા શર્મા પોતે એ મિગ ચલાવવાના છે આજે? એવી ચોક્કસ માહિતી સામે નથી, પણ પ્રિયા શર્મા શાયદ તે ચલાવી શકે છે. બિલકુલ આમીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.